મૂળ મંત્ર પંજાબી છે, જે આપણને ગુરુદ્વારામાં સાંભળવા મળે છે. આ મંત્રનો સંદેશ એ છે કે ભગવાન એક જ છે. તો હવે તો તમને ખબર પડી જ ગઈ હશે કે આગળનો ડાન્સ લઈને કોણ આવી રહ્યું છે. હા, એ છે આપણા સાહસિક લીડર પંજાબીઓ. પંજાબ શબ્દ એ ફારસીના બે શબ્દ પંજ અને આપ પરથી બન્યો છે, જેનો મતલબ છે 5 નદીઓનો પ્રદેશ. જે 5 નદીઓના નામ છે સતલજ, રાવી, બિયાસ, જેલમ અને ચિનાબ. પંજાબ એ કેરળ પછીનું બીજા નંબરનું સ્વસ્થ એટલે કે હેલ્ધી રાજ્ય છે. ત્યાંની જમીન ફળદ્રુપ છે, જેથી તેને સ્વર્ણ ફસલના નામે પણ ઓળખવામાં આવે છે. પંજાબમાં ભાંગડા, ગિદ્દા, ઝુમર, મિર્જા, જુગની, ધમાલ વગેરે નૃત્યો પ્રસિદ્ધ છે. પંજાબી લોકો ખાવામાં અને ખવડાવવામાં દિલદાર છે, ખુશમિજાજ છે. તેઓ નાની નાની વાતોની ઉજવણી નાચીને અને ગાઈને કરે છે. હા, એટલે જ તો પંજાબના ગાયક, કલાકાર, સંગીતકાર જે ઇન્ટરનેશનલ લેવલે ધૂમ મચાવે છે. આજે પણ પંજાબી ગીતોની બોલબાલા છે. અરે ફક્ત એટલું જ નહીં, ત્યાંના પંજાબી શીખોના પણ ખૂબ ગુણગાન ગવાય છે. કહેવાય છે ને કે એક શીખ 1.25 લાખ બરાબર હોય છે. सरफरोशी की तमन्ना अब हमारे दिल में है, देखना है जोर कितना बाजुए कातिल में है. તો હવે એવા જ પ્રસિદ્ધ પંજાબી નેતા આવી રહ્યા છે, જેનું નામ છે વીર ભગતસિંહ, ધોરણ 6 નો વિદ્યાર્થી તરીકે. Sat Shri Akal. They may kill me, but they cannot kill my ideas. They can crush me, but they cannot crush my spirits. रात का हर एक कण मेरी गर्मी से गतिमान है. मैं एक ऐसा पागल हूँ जो जेल में भी आजाद है. मरकर भी मेरे दिल से वतन की उल्फत नहीं निकलेगी. मेरी मिट्टी से भी मेरे ही वतन की खुशबू आएगी. इनकलाब, इनकलाब, इनकलाब. थैंक यू. ભગતસિંહ એક મહાન ક્રાંતિકારી હતા, જે આજે પણ યુવાનોને પ્રોત્સાહિત કરે છે. તો હવે આપણે પંજાબી ડાન્સ નિહાળીશું. તો લઈને આવી રહ્યા છે ધોરણ 8 ના વિદ્યાર્થીઓ. મક્કે દે રોટી દે સરસों दा साग और पंजाबियों के बड़े बड़े लस्सी दे ग्लास, जिसके साथ मजे लेके देखेंगे हम पंजाबी डांस.
ચંગા ચંગા, ખૂબ સરસ. અરે વાહ, મજા આવી ને પંજાબી ડાન્સ નિહાળવાની.